નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે અને તેમની સગાઈને લઈને ગઈકાલથી જે રીતે ચર્ચા થઈ રહી છે અને 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજના આગેવાનોએ જે નિર્ણય કર્યો કે આ કિંજલ દવેના પરિવારને સમાજમાંથી બહાર મૂકવા, કારણ કે તેમણે અન્ય સમાજ એટલે કે જૈન વણિક સમાજના દીકરા સાથે તેમની સગાઈ થઈ. અને ત્યાર પછી જે ચર્ચા થઈ છે તેમાં કેટલાક સમાજના બંધારણની વાત કરી રહ્યા છે, કેટલાક સમાજના રૂઢિચુસ્ત નિયમો છે તેની વાત કરી રહ્યા છે, પરંતુ સભ્ય સમાજમાં આ નિર્ણયને કઈ રીતે જોવામાં આવ્યો છે તે મુંબઈ સમાચાર જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને હવે તો એમ કહીશ કે બ્રહ્મ સમાજના આગેવાન પણ કહી શકાય અને પત્રકાર કહી શકાય તેવા ભરતભાઈ રાજગોર મારી સાથે ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરું છું. અને શુભાબેન રાવલ મહિલા આગેવાન છે અને બ્રહ્મ સમાજમાં તેમનું આગળ પડતું નામ છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. કિંજલ દવેના સમર્થનમાં કેટલાક લોકો આવી રહ્યા છે અને કેટલાક લોકો આ નિર્ણયને વખોડી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ આધુનિક સમયમાં જ્યારે એક વિચારધારા સાથે સભ્ય સમાજ આગળ વધી રહ્યો હોય અને આપણી ભારતીય પરંપરા અને સનાતન ધર્મની સંસ્કૃતિ પણ આ વાતને સમર્થન નથી આપતી, તો આ નિર્ણય કેટલો આવકારદાયક છે? નિર્ણય મારી દ્રષ્ટિએ જીગરભાઈ જરા પણ આવકારદાયક નથી, કારણ કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ અને મને લાગે છે કે બેન તરીકે શોભાબેન છે એ વધારે વાત કરશે, એમનો મહિલા તરીકેનો જે પક્ષ રજૂ કરશે. હું માત્ર માનવતાની રીતે રજૂ કરું છું કે આપણે 21મી સદીમાં છીએ અને ત્યારે નાત બહાર મૂકવાની વાત, ભલે એમણે એમ કહ્યું કે અમારા સમાજ પ્રત્યે પરથી બહાર મૂકવાની વાત છે, પણ સમાજમાંથી બહાર મૂકવાનું પણ આપણે ક્યારે નક્કી કરી શકીએ? જ્યારે બંધારણ દેશનું મોટું કે આપણું કોઈ જ્ઞાતિનું બંધારણ મોટું? આપણું બંધારણ છે એ સામાજિક બહિષ્કારનો ચોખ્ખે ચોખ્ખો ઇનકાર કરે છે, એમાં એની મનાઈ છે. તમે કોઈને સામાજિક બહિષ્કાર કરી શકો નહીં. મારે એક જ કહેવું છું, બંધારણની કલમ છે 348 અને એની જોગવાઈ 3 મુજબ ક્લોઝ 3 છે એ એવું કહે છે કે તમે કોઈને નાત બહાર મૂકી શકો નહીં. કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ કે કોઈ સંગઠન એને મનાઈ ન કરી શકે એને ત્યાં. જો આપણે અનુસૂચિત જાતિ જનજાતિને પણ સાથે, જેને આપણે વર્ષો પહેલા છૂતાછૂત કે આભડછેટ કહેતા હતા, એ પણ જો અત્યારે નીકળી ગઈ હોય તો હવે અત્યારે જ્ઞાતિમાંથી બહાર કરવાની વાત જ ન હોઈ શકે. અને એમાં પણ આ મુદ્દો તો એવો છે, જો અમારે ફરી સાંજે ચર્ચા થતી કેટલાક મિત્રો સાથે, એમણે એક જ કહ્યું કે આમ તો આપણે વાણિયા બ્રાહ્મણ પટેલની વાત કરીએ, જો તમે આટલાય સમાજની વાત કરતા હોય તો એ તો ત્યાંથી આગળ ગઈ નથી. જો આજે દીકરી અનુસૂચિત જાતિની વ્યક્તિને પસંદ કરે તો સરકાર ખુદ એને ભેટ આપે છે રકમમાં અને એની બધી સહાય કરે સેટ થવા માટે. તો તમે સમાજ, તમારો નાનકડો સમાજ છે, એનો બહિષ્કાર કઈ રીતે કરી શકો? જી શોભાબેન, આખી આ વાત જ્યારે ચર્ચાના ચકડોળે ચડી હોય ત્યારે સામાજિક દ્રષ્ટિએ કેટલાક બંધારણનો હવાલો આપે છે, કેટલાક દીકરીનો હવાલો આપે છે, પરંતુ એક મહિલા તરીકે જ્યારે એક વાત સમજવી છે કે એક તરફ આપણે એક એવી વાત કરી રહ્યા છે કે બેટી પઢાઓ બેટી બચાવો, આપણી દેશની દીકરીઓ, આપણા સમાજની દીકરીઓ જ્યારે દેશ અને દુનિયામાં આપણું નામ રોશન કરી રહી હોય, ત્યારે બીજી તરફ પોતાને ગમતા પાત્ર સાથે જ્યારે દીકરી તેની પસંદગી કરે ત્યારે આ રીતે બહિષ્કાર કરવો કેટલો યોગ્ય લાગે છે આપને? આ લોકો એક આ જે બહિષ્કાર કર્યો છે એ બ્રહ્મ સમાજના જ વ્યક્તિ છે અને હું એવું સમજી શકું છું કે જે અત્યારે આવી રીતે કરી રહ્યા છે એના પરિવાર માટે દીકરીના, એ ઘણું બધું અયોગ્ય છે એટલા માટે કે દીકરીને એક આપણે સ્થાન આપ્યું છે, મા બેન દીકરીને એક સ્થાન આપ્યું છે. સ્થાન એવું છે કે દેવી સ્વરૂપનું, બરાબર, કે ભાઈ એ દુર્ગા સ્વરૂપ છે, માતાજી સ્વરૂપ છે. એક બાજુ તમે એને પૂજો છો ને એક બાજુ એના પ્રભુતાના પગલા પાડી રહી છે, એનું જીવન, દાંપત્ય જીવન શરૂ કરવા જઈ રહી છે.
તો તમે આ જે કરી રહ્યા છે એને વિઘ્ન સંતોષી કહેવાય. આવી રીતે વિઘ્ન સંતોષી વેળા કરીને એના લગ્ન જીવનના એના માર્ગમાં આપણે વિઘ્ન નાખવા ના જોઈએ. બીજી વસ્તુ છે કે જે બહેનો દીકરીઓને આપણે કહી રહ્યા છીએ કે દીકરીને ભણાવો અને એને આગળ વધારવો, એક આ વસ્તુ છે. તો તમે કઈ રીતે કરો છો? અત્યાર સુધીમાં બ્રહ્મ સમાજમાં હું એમ કહું છું, તમે રજીસ્ટર કર્યું છે આજ સુધી? બ્રહ્મ સમાજમાં કેટલા યુવકો અને કેટલી યુવતીઓ બીજી જ્ઞાતિમાં વાણિયા, બ્રાહ્મણ, પટેલ એ લોકો ગયા છો તો તમે રજીસ્ટર કર્યું છે કે ભાઈ ફલાણાનો છોકરો ફલાણાના સમાજમાં ગયો, ફલાણાની છોકરી ફલાણાના સમાજમાં ગઈ, એનું તમે રજીસ્ટર કર્યું છે? ના. તો આ વ્યક્તિ માટે જ કેમ આ એક આંતરિક કહલે લાગે છે કે એનું ગઈકાલે હું એક ડિબેટમાં બોલી હતી કે એની જે સગાઈ થઈ ગઈ હતી દીકરીની એ તૂટી ગઈ, તો એ પરિવારની સાથે આ જે વિઘ્ન સંતોષીનું જે કામ કરી રહ્યા છે ભાઈઓ આપણા બ્રહ્મ સમાજના, એમની સાથે એમના કોઈ સંબંધ છે? ક્વેશ્ચન માર્ક એક જોવા જેવો છે. કેમ કે મને નથી લાગતું કે તમે આ દીકરીના વિરોધમાં તમે આટલું બધું કરી શકો. એના મા બાપને શું કામ તમે આવી રીતે કરી શકો? જે એમાં સાહેબે કીધું કે ભાઈ ફલાણી જે મુદત કલમ છે એ કલમ અનુસાર આપણે દીકરીના એના રોકી ના શકાય. તો એ દીકરીને તમે શું કામ રોકો છો? અને તમે જ્ઞાતિ બહાર જઈ રહી છે તો એને નાત બહાર મૂકવાનું, હું તો એમ જ કહું છું ભાઈ, અને નાત બહાર મૂકી દીધા પરિવારને, એ અયોગ્ય છે. આ જરા પણ યોગ્ય નથી. અને બ્રહ્મ સમાજને હું એમ જ કહું છું, હું પણ બ્રાહ્મણની દીકરી છું. હું સિદ્ધપુર ગામની છું. સિદ્ધપુર મહેસાણા પાસે આવેલું એ ગામની છું. ત્યાં તો અમારા સમાજના બહુ બધા છે બ્રાહ્મણ, પણ મને નથી લાગતું કે આજ સુધી કોઈ દિવસ મેં એવું સાંભળ્યું નથી. આ પહેલી વખત હું સાંભળી રહી છું કે ભાઈ નાત બહાર મૂકે. કે એવું નથી કે મારો દીકરો પણ પટેલમાંથી દીકરી લાવ્યો છે, એ દીકરી PhD થયેલી છે, ડોક્ટર થઈ ગઈ છે, તો શું હું એનો વિરોધ કરવાની હતી? 4-6 મહિના પછી આપણે ના બોલાવીએ, પણ એના ઘરે પૌત્ર આવે કે પૌત્રી આવે તો આપણે એને બચ્ચા સાથે સ્વીકારે ને છીએ, તો શું કામ પ્રેમથી ન રહીએ? હું એમ કહું છું કે આપણે સનાતન ધર્મમાં માનવાવાળા માણસો છીએ. આપણે ભારત દેશનું જે સંગઠન છે એ મજબૂત કરવાનું છે, નહીં કે પછી ફલાણાની નાત આ નાત નહીં. આ બધા ભાગલા પાડીને આપણે ભારત દેશના ભાગલા પડી રહ્યા છીએ. ભારતને એકતામાં રાખવાની કોશિશ કરવાની, આપણા સમાજને એકતામાં રાખવાની કોશિશ કરવાની, પણ એકતા રાખવા માટે નહીં કે આપણે સનાતન ધર્મ ભૂલી જવાનું. આપણે આપણી દીકરી એને ખબર છે, કિંજલને ખબર છે કે શું કરી રહી છે, કયા સમાજમાં જઈ રહી છે, એનો જીવનસાથી કોણ છે, કેવો છે, એનો પરિવાર કેવો છે, પરિવાર શું કરી રહ્યો છે અને શું કર્યું તું શું કરશે, એ છોકરીને ખ્યાલ છે. એટલે એ પ્રભુતાના પગલા પાડી રહી છે એના જીવનના. તો એના પગલાની વચ્ચે આપણે આવવાની કોઈ કોશિશ ના કરવી જોઈએ. અને બીજું છે કે એના માતા પિતા અત્યારે માનસિક તણાવો કેટલા બધા હશે. મેં ગઈકાલે કીધું છે, કિંજલને પણ કહું છું કે તું મારો નંબર લઈ લેજે કોઈ મીડિયાવાળા જોડેથી, તને કંઈ પણ તકલીફ પડે તો એક શોભા રાવલ તારી સાથે હશે, એક મહિલા સુરક્ષા સમિતિ ચેરપર્સન તરીકે. બ્રહ્મ સમાજની એક બેન તરીકે તો હું તારી સાથે છું જ, પણ એક ચેરપર્સન તરીકે હું તારી સાથે રહીશ એની ટાઈમ. કોઈ એવું નથી હોતું. કાલ ઉઠીને એના મા બાપ માનહાનિનો દાવો કરી દેશો તો તમે ક્યાં જશો? કરી શકાય? આવું ના કરી શકાય સાહેબ? જી બિલકુલ થાય. હા, તો આવું થશે તો એ શું કરશે? જેમને વિરોધ કર્યો છે, જીગરભાઈ જેમને વિરોધ કર્યો છે, શું એમનો દીકરીનું ભવિષ્ય એમને ખબર છે? કાલે એમનો દીકરો આવશે કે દીકરી આવશે, એમને ખબર છે એમનું ભવિષ્ય? હવે એ જે વિરોધ કરી રહ્યા છે એ વિરોધ 4 કે 5 જ વ્યક્તિ છે. એ વિરોધ કરી રહ્યા છે એ વ્યક્તિઓના બાળકો, એ લોકોના બાળકનું ભવિષ્ય એમને ખબર છે? આજની 1 સેકન્ડ પછી મને કે તમને કોઈને ખબર નથી. જે મોટો જ્યોતિષકાર હશે કે બ્રાહ્મણો તો કેટલા વિદ્વાન હોય છે સંસ્કૃતમાં અને બધામાં, બરાબર છે, સંસ્કૃતિમાં બધામાં, તો એમને પણ પોતાનું ભવિષ્યકાળમાં શું થશે મને ખબર નથી. કોઈ મોટો જ્યોતિષકાર હશે એને ખબર નથી. તો તમે કેવી રીતે કોઈને એવી રીતે તમે કરી શકો કે ભાઈ તારા અહીંયા કરીશ તો અમે આમ કરીશું તેમ કરીશું? કેમ કે કિંજલ દવે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એ છોકરીના લીધે એનો પરિવાર આટલો આગળ આવ્યો છે. બ્રાહ્મણ સમાજનું સંગઠન એક મજબૂત રાખવું જોઈએ, નહીં કે આવી રીતે વિરોધ કરીને આ બધા ભાગલા પડી રહ્યા છે. શું કામ આપણે કરવાની જરૂર છે?
પટેલની દીકરી વાણિયામાં જાય છે, વાણિયાની દીકરી પટેલમાં જાય છે, બ્રાહ્મણનો છોકરો પટેલમાં, દીકરી બ્રાહ્મણમાં આવે છે. આ ઉજળી કોમમાં છે, નથી કોઈ બીજી નીચી કોમમાં ગઈ છોકરી, કે નથી વિધર્મીમાં ગઈ. વિધર્મીમાં ગઈ હોય તો તમે વિરોધ કરી શકો તો થોડુંક માન્ય ગણાય. અને એ છોકરીની ઉંમર 19 વર્ષની ઉપર છે, 20 વર્ષની ઉપર છે, તો પછી તમે કેમનો વિરોધ કરી શકો છો? કાલ ઉઠીને કોઈ પણ છોકરી આ લોકોની સામે કઈ કેસ કરશે તો શું થશે? આ બ્રાહ્મણ સમાજ એક બદનામ થઈ રહ્યો છે. આના લીધે એટલી બધી ચર્ચાઓ ચાલી છે મીડિયાઓમાં, પેપરોમાં, દરેકમાં, ઓલ એમાં ચાલી છે, ઇન્ટરનેટ ઉપર બધામાં ચર્ચા. આ બ્રાહ્મણ સમાજ આપણો બદનામ થઈ રહ્યો છે. બ્રાહ્મણ સમાજને શું કામ બદનામ કરવાની કોશિશ થઈ રહી છે? કાંઈ એ લોકોને સેલિબ્રિટી થવું છે? જે વિરોધ કરી રહ્યા છે એ લોકોને આગળ આવવું છે? આવી રીતે વિરોધ કરીને તમે આગળ આવશો? જી ભરતભાઈ, આપ કંઈક કહી રહ્યા હતા કે એમાં એક વાત મારે પણ ઉમેરવી છે, એટલે જોડે જ ચર્ચા થઈ જાય કે આ છેલ્લે કારણ હમણાં જાણવા મળ્યું ત્યારે શરમ માથુંથી ઝૂકી જાય છે, કારણ કે સાટા પદ્ધતિની વાત આવી છે. હજી પણ આપણે આ સમાજની અંદર જીવી રહ્યા છીએ. બિલકુલ. એટલે સાટા પદ્ધતિમાં પણ એમાં જો કે ગઈકાલની જે હું જે ડિબેટમાં હતો એમાં એ ચર્ચામાં મુદ્દો એ થયો કે કિંજલબેન પોતે પાછી આવી સામેથી. હવે તમે સાટા પદ્ધતિમાં જયારે ખૂબ નાના બાળકો હોય ત્યારે નક્કી કરી નાખ્યું હોય, અને બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં તો બહુ સહજ બાબત છે, તો ત્યારે નક્કી કર્યું હશે અને કિંજલબેનને ન ફાવ્યું હોય અને કદાચ એ પાછી આવી હોય, પણ એને કારણે એવું પણ બન્યું હોય કે એના ભાઈને જે દીકરી પરણાવી હોય એ પણ પાછી જતી રહી હોય, આવું બન્યું શક્યું હોય, અને એને કારણે કિંજલબેન એમ કહેતા હશે કે હું આ સાટા પદ્ધતિનો ભોગ બની છું. એક ભાઈએ દલીલ એવી કરી હતી આગેવાને કે કિંજલબેન પોતાના કારણે પાછા આવ્યા, પણ જે થયું એ છે. મારો મુદ્દો એટલો જ છે માત્ર કે તમે સાટા પદ્ધતિની પછી વાત છે, જે શોભાબેને વાત કરી એની સાથે હું થોડો ઉમેરો કરું છું જીગરભાઈ. સમસ્ત બ્રહ્મ સમાજનું આપણું જે સંગઠન છે અમદાવાદમાં, એમાં જ્યારે હું ગયો છું અને મેં ચર્ચા કરી છે, અને એ લોકોના ખાસ કરીને આપણા લગ્ન માટેની પત્રિકા બહાર પાડે, એટલે પરિચય મેળવવા માટેની, ત્યારે એમાં એમની સૌથી મોટી ફરિયાદ એ જ છે કે આપણો બ્રાહ્મણનો દીકરો નથી ખાસ ભણતો, વ્યસનમાં, એકાદ તો તમાકુનું તો ઓછામાં ઓછું હોય જ છે, માવાનું વ્યસન તો, અને એ સિવાય પોતે બીજી કોઈ ખાસ મોટો વ્યવસાય ન કરતો હોય તો પણ એવો આગ્રહ રાખે કે હું બ્રાહ્મણનો દીકરો છું ને મને બ્રાહ્મણની છોકરી મળે. તમે એવી કઈ લાયકાત ઉભી કરી? અને એને કારણે અત્યારે એ સમસ્ત બ્રહ્મ સમાજના અમારા સર્વેમાં અમે જોયું છે કે 10 માંથી 7 છોકરાઓ પોતે એવા કહી શકાય એવા સેટલ નથી હોતા, એને કારણે એને દીકરી મળતી નથી. એટલે આ એક પણ કાલે મેં ડિબેટમાં ચર્ચામાં મુદ્દો કહ્યો હતો કે આ એક પણ દાજ હોઈ શકે, અથવા તો રીસ હોઈ શકે કે અમારા સમાજને છોકરીઓ મળતી નથી ને તમે બહાર જતા રહો છો. પણ છોકરી ક્યારે મળે? તમે તમારી લાયકાત ઉભી કરો તો. બ્રાહ્મણ સમાજ જેટલા છે એ ચાહે આ 4 પરગણા હોય કે બીજા કોઈ પણ હોય, હું તો કહું છું તમે એવી ઝુંબેશ કેમ નથી ઉભી કરતા કે એક છોકરો પૂરેપૂરો વ્યવસ્થિત ભણવો જોઈએ, સેટલ થવો જોઈએ, અને પછી જ એના લગ્નનું વિચારી શકાય. સેટલ થવાની વાત તો પછી રહી, પણ એના અભ્યાસ માટે તો તમે આગ્રહ રાખો. એ 10મું ધોરણ કે 12મું ધોરણ ભણીને છોડી દે અને પછી પાનનો ગલ્લો ઉભો કર્યો હોય તો એને છોકરી ન મળે એ સ્વાભાવિક વાત છે. એટલે આ મુદ્દો આપણે કેમ વિચારતા નથી કે આપણે આપણા સમાજના જેટલા યુવાનો છે, ચાહે છોકરો હોય કે છોકરી, એને શિક્ષિત કરવાના છે, પૂરેપૂરા સુશિક્ષિત કરવાના છે જો તમે બ્રાહ્મણ કેવડાવતા હો તો. અને એ શિક્ષિત કર્યા પછી તમે આવો આગ્રહ રાખો તો બરાબર છે. એટલે આ મુદ્દો પણ છે. મહારાષ્ટ્રમાં જે કાયદો બન્યો છે એ કાયદાની પણ આપણે ફરીથી યાદ કરાવી દઉં કે મહારાષ્ટ્રમાં તો માત્ર 6 મહિનામાં ટ્રાયલ પૂરી કરવી પડે. જો કોઈ છોકરી ફરિયાદ કરે કે મારા કુટુંબને નાતબાર કરવામાં આવ્યું છે તો એ ફરિયાદ કરે તો 6 મહિનામાં એનો ચુકાદો લાવવી પડે ટ્રાયલનો, અને એના માટે માત્ર એને કલેક્ટર કે ડેપ્યુટી કમિશનરને જાણ કરવાની હોય છે. આવું આપણે ત્યાં પણ હશે જ. અને અત્યારે જયારે કહીએ છીએ ગુજરાતમાં, હા, તો એ આ તો સારું છે કે કિંજલબેન કે એનું ફેમિલી ફરિયાદ નથી કરતું, નહીતર આ બધા આગેવાનો અંદર જાય. એટલે એ આગેવાનોએ પણ વિચારવું જોઈએ કે આવી જાહેરાત તમે કઈ હદે જઈને કરી છે. એ જાહેરાત ન જ કરવી જોઈએ. કદાચ તમારા અંદર ખાને તમને નહોતું ફાવતું તો તમે એની સાથે સંબંધો કાપી નાખો.
બાકી તમે એમ કેમ કહી શકો કે ના તું બીજી નાતમાં ગઈ એટલે હવે તારા આખા કુટુંબ સાથે, એમાં એના કુટુંબનો તો કોઈ વાંક જ નથી. વાંક માનો કે તમે ગણો છો વાંક, તો એ દીકરીનો છે. તમારો સંબંધ ન રાખો તે દીકરી સાથે ન રાખો. આજે એ એવડી સેલિબ્રિટી છે કે ન રાખો તો એને કઈ વાંધો પડે એમ નથી, એને કોઈ તકલીફ પડે એમ નથી. પણ એના કુટુંબને તમે આવી રીતે માનસિક જે હેરાનગતિ કરો છો એ તો ન જ કરવી જોઈએ. જી શોભાભાઈ, આ આખી ચર્ચા પછી અનેક બ્રહ્મ સમાજના આગેવાનો પણ કિંજલ બહેનના સમર્થનમાં આવેલા છે અને અલગ અલગ મંતવ્ય પણ આપેલા છે. તેમના પોતાના નિવેદનો આવેલા છે કે કિંજલે કશું જ ખોટું કર્યું નથી. હમણાં થોડા સમય પહેલા, એટલે કે આપણી ડિબેટ શરૂ થાય પહેલા, સાહેબ, હું આપને પણ કહું કે મારે એક બ્રહ્મ સમાજના આગેવાન સાથે વાત થઈ રહી હતી મુંબઈના. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે મારી પોતાની દીકરી જૈન વણિક સમાજમાં મેં આપેલી છે, કોઈને કશો વાંધો નથી પડ્યો, તો આ લોકોને વાંધો પડવાનું કારણ શું છે? તેમણે પણ આ વાતને વખોડી હતી. તો આ એક દાખલો નથી, આવા અનેક દાખલા છે કે કોઈ દીકરી કોઈ અન્ય સમાજમાં ગઈ હોય કે કોઈ દીકરો અન્ય સમાજની દીકરી લાવી હોય, તો આખી વાતમાં આ પોતાનો એક ઈગો હર્ટ થયો હોય એવું લાગી રહ્યું છે મને. તમને શું લાગે છે શોભાબેન? આમાં મેં તમને પહેલા એ જ કીધું જીગરભાઈ કે પહેલાનું એની જે જગ્યાએ દીકરીનું સાટાપેટામાં થયેલું ત્યાં એના સાટાપેટાના સંબંધો તૂટી ગયા હતા. હવે એ પરિવાર સાથે અને જે વિરોધ કરી રહ્યા છે ભાઈઓ, આપણા બ્રહ્મ સમાજના ભાઈઓ, નાના કે મોટા જે છે એ વિરોધ કરી રહ્યા છે, એ પરિવારની સાથે લોકોના શું સંબંધ, એક ક્વેશ્ચન માર્ક છે. એક તમે એ જો જીગરભાઈ, હા, મને એ જ વસ્તુ લાગે છે, બીજું કશું નથી. અને બની શકે કે કદાચ આ જે આ ભાઈઓ વિરોધ કરી રહ્યા છે એમના પરિવારમાંથી કોઈ દીકરા માટે, કિંજલ માટે કંઈક માગું મૂક્યું હોય અને કિંજલના પરિવારે કે કિંજલે એ નકારી દીધું હોય તો આ વસ્તુ બની શકે છે. આ ઈગો થયો, હાજી, આ વસ્તુ થઈ હોય. અને બાકી મને નથી લાગતું બ્રાહ્મણના કેટલા બધા યુવકો અને યુવતીઓ પર જ્ઞાતિમાં ગયા છે, તો તમે શું કામ આને માટે જ વિરોધ કરો છો? મને કઈ આ યોગ્ય નથી લાગતું. વિરોધ કરવાનું કઈ કારણ નથી. આ કઈક આંતરિક વસ્તુ છે, આંતરિક કલેશ છે, મનભેદ છે. મતભેદની સાથે મનભેદ થયા છે. આ બે વસ્તુ એ લોકોની સાથે છે, એટલા લોકો કરી રહ્યા છે. અને એવું નથી, પબ્લિસિટી કરવી હોય તો તમે સારા કામ કરીને કરો ને પબ્લિસિટી. આવું એક દીકરીના પરિવારને, દીકરીને તમે દુખી કરી, એ પછી બ્રાહ્મણની દીકરીને, એ કુંવારી છે દીકરી, એના તમે નિશાસા લઈને તમે બ્રાહ્મણના દીકરા છો, તો તમે શું કામ આવું વિચારો છો ને આવું કાર્ય કરવા માટે તમે પ્રેરિત થાવ છો? ખોટી વસ્તુ છે, ના કરવી જોઈએ. હું નથી માનતી કે આ યોગ્ય વસ્તુ છે વિરોધ કરવાનો. મારા દીકરાએ પટેલમાં જ્ઞાતિમાં લગ્ન કરે તો કેમ કોઈ બ્રહ્મ સમાજનો આવ્યો નથી? બધા આગેવાનો આવ્યા હતા મારા ત્યાં, ઘણા બધા આવ્યા હતા, કોઈએ વિરોધ નથી કર્યો, બધાએ સરસ આશીર્વાદ આપ્યા. તો આ દીકરીમાં જ કેમ? જે ભૂતકાળના સંબંધ હતા એ પરિવાર અને આ જે વિરોધ કરી રહ્યા છે એ પરિવારો ની વચ્ચે કઈક સંબંધ હશે, કા પછી માગું મૂક્યું હશે, કિંજલ માટે નકારી દીધું હશે માગાની, એટલા માટે વિરોધ થઈ રહ્યો છે. બાકી મને બીજું કઈ કારણ લાગતું નથી અને આ યોગ્ય નથી. હું તો હજુ પણ એ ભાઈઓને હું હાથ જોડીને વિનંતી કરું છું, એક બ્રહ્મ સમાજની, એક અરગણીની, એક મોટી બેન તરીકે કે નાની બેન તરીકે, કે ભાઈઓ તમે આ જે કરી રહ્યા છો એ ના કરો. હર મહાદેવ, જય પરશુરામ કરી એ દીકરીની માફી માંગીને એના લગ્ન જીવનમાં એને આશીર્વાદ આપવા અને એક તમે એના લગ્નમાં હાજરી આપો. બસ એક આ જ છે સારામાં સારી વસ્તુ. બહુ સાચી વાત ભરતભાઈ. આ આખી વાતમાં એક વાત એ પણ છે કે જ્યારે આ વાત જ્યારે કરી ત્યારે બંધારણ, સમાજનું બંધારણ છે તેનો હવાલો આપીને તેની દલીલો થતી આવી છે. ગઈકાલથી આ એક દલીલ ખૂબ ચાલેલી છે કે અમારા સમાજનું આ બંધારણ છે, પરંતુ બંધારણ મોટું કે દેશ મોટો? દેશનું બંધારણ મોટું, આ સમજવું પડે. 100%. મેં પહેલા એ જ કીધું ને કે અમને RSS માં આ વસ્તુ અમે શીખીએ છીએ કે આપણું સંગઠન મજબૂત બનાવો. બરાબર છે, એકબીજાના ઘરે જાઓ, કોઈ પણ હોય, સંબંધીઓના ઘરે જાઓ, સુમેળ વિચારધારા પછી સંસ્કાર ધારાથી આપણે એક સાથે રહીએ, એમ કરીને આપણે એક મેળાપો મોટો કરીએ, એકબીજાની સાથે જોડાઈએ. મતભેદ ના હોવું જોઈએ, એકબીજાની સાથે જોડાવું જોઈએ. એનું નામ સંગઠન છે. સંગઠન એક ઊભું કરવું એક વ્યક્તિનું એક મહાદાન છે ભારત દેશ માટે.
તો એ મહાદાન કરવા માટે તમે ના ઉભા રહો તો પછી આ છોકરી એ કરી રહી છે, એના પરિવાર કરી રહ્યા છે, તો તમે શું કામ વિઘ્ન સંતોષી વેળા કરો છો? વિઘ્ન નહીં કરવું જોઈએ. જી ખોટી વસ્તુ હોય તો મને કહો સાહેબ આમાં. જી ભરતભાઈ, આખી વાતમાં આ એ પણ મહત્વનું છે સમજવાનું કે આ વિરોધ કરીને અથવા તો સેલિબ્રિટી છે એટલે ચલો આમ કરી લઈએ, આ આખી વાતોના છેલ્લે આખી ચર્ચા કરતા એટલું બધું ચકડોળે ચડેલું છે કે પરિવાર અત્યારે હાલ તો એમ વિચારે છે કે આ શું થઈ ગયું, આ કેમ આ કરવું પડે છે, કારણ કે પરિવાર પણ કંટાળી ગયો છે, કારણ કે આ અયોગ્ય છે. મૂળ વાત તો એ છે કે આ અયોગ્ય છે. આ કરવાનું કારણ જીગરભાઈ, ત્યાં સુધી હું તો કહીશ કે આમાં જે નક્કી થયું છે એમાં ગઈકાલે કેટલાક સમાજના એમના આગેવાનો, એમના સમાજના પરગણાના આગેવાનો એમ કહ્યું કે અમે એને ખૂબ સમર્થન આપેલું, ખૂબ ટેકો આપેલો છે આગળ વધવામાં. પણ મેં એમ કહ્યું કે તમે ટેકો આપ્યો દીકરી તરીકે, એનામાં ટેલેન્ટ હતી તો એ આગળ નીકળી. હવે આને ન માનો કે ટેલેન્ટ ઓછી હતી ને તમે ટેકો આપ્યો તો એનો બદલો માંગો છો તમે અત્યારે કે ના તારે તો અમારા સમાજમાં જ કોઈ અમે કહીએ છોકરા સાથે પરણવાનું છે. પરણવાનો મુદ્દો એવો છે કે જે આખા જીવનનો છે ને જયારે તમે જીવન સાથી પસંદ કરવાના હોય ત્યારે તમારી પસંદગી એ મહત્વની છે. હવે સમય બદલાયો છે. એ એક સમય હતો કે જયારે 4 ધોરણ ભણેલી દીકરી હોય ને ગ્રેજ્યુએટ થયેલો કે પીએચડી થયેલો એને પોતાની પત્ની તરીકે એક વાત સ્વીકારી લીધી મા બાપે કહ્યું એટલે. પણ હવેના સમયમાં એવું થવું શક્ય નથી. એનાથી વિરુદ્ધની વાત કરીએ તો દીકરીને જે વ્યક્તિ યોગ્ય લાગ્યો એને પોતાના પતિ તરીકે, જીવન સાથી તરીકે પસંદ કરે છે. સમાજમાં એવા પણ ઘણા બધા દાખલા છે. અમારા સમાજમાં એટલા બધા દાખલા છે. આજે સમસ્ત રાજકોટ બ્રહ્મ સમાજના અમદાવાદના ઉપપ્રમુખ તરીકે હું કહી શકું કે એવી પણ દીકરી છે અમારા સમાજમાંથી કે જે અત્યારે મારે સ્વીકારવું પડે છે, વણકર તરીકે વણકરને ત્યાં ગઈ છે. તો શું કરો તમે? પણ એને ગમતો છોકરો છે, છોકરો લાયક છે ને. તમારી જવાબદારી એટલી છે, જયારે એના મા બાપે આ બધી વાત કરી ત્યારે અમે એટલું જ કહ્યું હતું છોકરો લાયક છે કે ના, છોકરો તો મોટો ઓફિસર છે, તો પછી તમે એને શું કરી શકો? અહીંયા મારે મીડિયા સમાજના એક બેનની પણ એ વાત કરવી છે. અત્યારે લગભગ શોભાબેન કે એમના કરતા મોટી ઉંમરના હશે બેન, દૂરદર્શનમાં જોડાયા. દૂરદર્શનના એક અધિકારી, એ પણ મુસ્લિમ, દિલ્હીમાં છે બંને, પણ એ બેન અહીંના ગુજરાતના, એ ગુજરાતીઓ સાથે વાત કરતા પણ અચકાતા હતા. કેમ? તો કે એમણે એમ માનતા હતા કે હું વાત કરીશ તો આ લોકો મને વઢશે કે મને કંઈક કહેશે અથવા મારી સાથે વાત નહીં કરે. ત્યારે મેં એમને કહ્યું હતું કે બેન, તમે જયારે લગ્ન કર્યા એ સમય જુદો હતો 40 વર્ષ પહેલા. અત્યારે એ સમય બદલાઈ ગયો છે ને. તમે ત્યાં જાઓ અને હકીકતમાં મારે ખુશી સાથે કહેવું પડે શોભાબેન, એ બેન પાછા આવ્યા અહીંયા એના પિયરમાં. એના બાપુજી તો ગુજરી ગયા હતા, જે એમનો બહિષ્કાર સામેથી એમણે પોતે એમના બાપુજી બહિષ્કાર કરેલો. એ બેનના ભાઈઓએ બધાએ સ્વીકાર્યા, કારણ કે એ ભાઈઓ એક પણ એના બનેવીની કક્ષામાં આવી શકે એવા નહોતા. અને જયારે એના બનેવીએ ગાડી મોકલી એમને લેવા માટે, કોઈ એક મેચ જોવા માટે, દૂરદર્શનમાં રાજકોટમાં મેચ જોવા માટે, ત્યારે આજુબાજુના બધા વિચારતા થયા કે આવડો મોટો એમનો બનેવી છે ને આ લોકો સંબંધ કાપી નાખેલા છે. એ ભાઈઓના સંબંધો આજે સારા થઈ ગયા. એટલે મારે અત્યારે નામ નથી આપવું, પણ મારી પાસેનો રૂબરૂ કિસ્સો છે. તમે એને સ્વીકારો, જો એને આગળ વધવામાં મદદ કરો તો એ ભવિષ્યમાં બનશે કે તમારા 2 સંતાનોને એ ક્યાંક બેસાડશે, કોઈક સારી જગ્યાએ રાખશે. એટલે કિંજલબેન પોતે ભલામણ કરી શકશે કે મારા સમાજના 2 છોકરાઓ છે, એને તમે સારી જગ્યાએ ગોઠવો. આ ક્યારે થશે? જો તમે એની સાથે સંબંધો સારા રાખ્યા હશે તો. એટલે આ આપણે વિચારવા જેવું છે કે આપણે એમનો વાડ તરીકે ઉપયોગ કરવાનો છે, એમને તોડી પાડવાના નથી. જી શોભાબેન, કિંજલબેને તો તેમના વિડીયોમાં એમ પણ કીધું કે દીકરીની પાંખો કાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે, અને એ પણ સભ્ય સમાજની અંદર. આ કેટલું યોગ્ય છે? મેં તમને એ જ કીધું ને કે આ ધર્મ વિરુદ્ધની એક વસ્તુ કરી રહ્યા છે. આ ધર્મ વિરુદ્ધ નથી, તમે સનાતનની વિરુદ્ધમાં જઈ રહ્યા છો. સનાતન ધર્મની આપણે હર મહાદેવ બોલીએ છીએ, સનાતન કી ધર્મ કી જય હો. તો પછી આ જય બોલવાનો હક કોને આપો છો તમે? જે આ દીકરીને, અને દીકરી સનાતન ધર્મમાં જઈ રહી છે, કોઈ વિધર્મમાં નથી ગઈ. તો તમે વિરોધ કરો.
અને દીકરી સુખીથી એના પ્રભુતાના પગલા પાડી દઈ છે, દાંપત્ય જીવન એનું શરૂ કરવા જઈ રહી છે. એક વખત તે દીકરી દુઃખી થઈ ગઈ છે, બીજી વખત એને દુઃખી કરવાનો કોને હક આપ્યો? એ અત્યારે તમે વિરોધ કરશો, એને નાત બાર મૂકી દે, એ દીકરી લગ્ન નહીં કરે, કાલ ઉઠીને એ દીકરીએ કંઈક સુસાઇડ કે એવું કરી નાખ્યું તો તમે કોની જવાબદારી? કયા સમાજની જવાબદારી? મને એ જવાબ આપો. આ જે વિરોધ કરી રહ્યા છે એ લોકોની જવાબદારી આવશે માથા ઉપર. કાલ ઉઠીને દીકરી કંઈક કરી દીધું, એના પરિવારમાંથી કોઈએ કંઈક કરી દીધું તો કોની જવાબદારી? આ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. સનાતન ધર્મના માટે બહુ આ લોકો કરી રહ્યા છે, ખરેખર ખોટું છે. દીકરીને આપણે આગળ વધારવાની છે, એને પાછળ ખેંચવાની નથી. એ આપણું ગુજરાતનું ગૌરવ છે. અને નો ડાઉટ મને હું સાબરકાંઠા, બનાસકાંઠા એ બાજુ હું અવારનવાર જતી હોઉં છું, તો ઘણી વખત મને લોકો કહે છે કે બેન કિંચલબેન માફ કરજો, પણ કે કિંચલબેન આમ ઉદ્ધત વર્તન કરે છે, પોતાની જાતના અહીં સમથિંગ માને છે. હશે, હું પણ એક વખત મને મળશે તારે કહીશ કે બેટા કોઈ પણ આપણે કોઈ પણ પદ ઉપર હોઈએ, કઈ પણ મોટા સેલિબ્રિટી હોઈએ, પણ આપણા સમાજ માટે આપણે દીકરી છીએ અને આપણે બેન છીએ. દરેકની સાથે એક સન્માનથી અને શું કહેવાય, એક નરમ અવાજથી, એક નરમાઈથી આપણે દરેકની સાથે આપણે વાણી વર્તન કરવું જોઈએ. કે નહીં કે હું કંઈક છું ના, એવું બધું કરવાની મને યોગ્ય નથી લાગતું. એ કર્યું હશે, કદાચ એવું ઉદ્ધત વર્તન થયું હશે, કિંજલ કોઈક વખત કોઈક એમાં એક ખીજાઈ ગઈ હોય કે કંઈક એ પરિવારની સાથે એવું થયું હશે, તો આ પરિવાર, આ 3 વસ્તુ છે. આ ત્રીજી વસ્તુ હું કહું છું કે પરિવાર સાથે જે વિરોધ કરી રહ્યા છે એમાંથી કોઈ પરિવારની દીકરી હોય, મા બેન હોય, કોઈની પણ સાથે કંઈક થઈ ગયું હોય તો પણ એવું બની શકે. તો આ લોકો વિરોધ કરી રહ્યા છે અને આ દીકરી આગળ વધી રહી છે અને ઉડી રહી છે, તો એની પાંખો કાપવાની મને જરૂર નથી લાગતી. એને ઉડવા દો, એને મુક્ત આકાશ આપો. અને શું ખબર એ દીકરી કાલ ઉઠીને ઇન્ટરનેશનલ ઉપર જઈને સારા ગરબા અને ભગવાનના ગીતો ગાય છે, ભજનો ગાય છે. કાલ ઉઠીને દીકરી સારી જશે તો આપણા ગુજરાતનું ગૌરવ જ છે ને, આપણા બ્રહ્મ સમાજનું ગૌરવ જ છે ને. તે ગૌરવને તમે કેમ હાથેથી પાછું ખેંચી રહ્યા છો? એને ખાંચવું ના જોઈએ, એને હિંમત આપીને એને પુષ્પે કાપવું જોઈએ કે જા બેટા તું આગળ વધ, અમે તમારી સાથે છીએ. જોડે નથી, જોડે રહેવું અને સાથે રહેવું એ બંનેમાં તફાવત છે. એના કરતા આપણે એમ જ કેવું છે જા બેટા તું આગળ વધ, અમે તારી સાથે છીએ. તો એ દીકરીને કેટલું સારું લાગશે. એટલે આ સમાજના હું દરેક નાના ભાઈ કે મોટા ભાઈ જે હોય એ લોકોને 2 હાથ જોડી વિનંતી કરું છું કે અહીંયા તમે આ સમાપન કરી દો આ વસ્તુનું. આ યોગ્ય નથી. બ્રહ્મ સમાજ આપણો બદનામ થઈ રહ્યો છે, બદનામ ના કરો. મહેરબાની કરીને તમે હવે એ દીકરીને પ્રભુતાના પગલા પાડી રહી છે તો એને મદદ કરો, એની સાથે રહો. લગ્ન કરવા એ કઈ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. એ અંદરથી કેટલું લડી રહી હશે એ છોકરી. એક પરિવારમાં એને સેટ થવાનું છે, એક પરિવાર છોડીને બીજા પરિવારમાં, એની એક માનસિકતામાં કેટલું યુદ્ધ કરી રહી હશે અંતરથી. બીજી વસ્તુ કે આ સમાજવાળા એને હેરાન પરેશાન કરી રહ્યા છે, એ પાછું બીજું યુદ્ધ. અને એક એના માતા પિતાનું શું થશે, ભાઈનું શું થશે, એ એક ત્રીજું યુદ્ધ. એ કેટલા યુદ્ધ લડી રહી હશે, હું આવું બધું વિચારી શકું છું. જો આ લોકો અને એના કરતા તમે પહેલા તો વિચાર્યું નથી. જી, હું એ તો કહું છું ભાઈ, જી હું એ તો કહું છું. એમ તમે આવું કેમ ના વિચારો? આ બધું પહેલા વિચારવા જેવું હતું. હા, તો અત્યારે કેમ નથી વિચારી શકતા એ લોકો? હવે જ્યારે એને સગાઈ માટેનું રિસેપ્શન કર્યું, બધું જાહેર થયું, ત્યારે હવે તમે એમ કહો છો કારણ કે તમને ખબર પડી ગઈ કે હવે આ છોકરી તો જોડાઈ ગઈ એના બીજા જીવન સાથી સાથે. ત્યારે તમે વાંધો નતો, તમને પહેલા તો ખબર જ નહોતી. હા, એટલે આ ખોટું છે, ના હોવું જોઈએ. મારું તો આવું મંતવ્ય છે. જી જીગરભાઈ બોલો. ભરતભાઈ અને શુભાભાઈ, આ ચર્ચામાં આપ જોડાયા અને છેલ્લે તો વાત એટલી જ છે કે કોઈ ઘરનો, સમાજનો અથવા તો પોતાનો અંગત નિર્ણય કંઈ પણ હોઈ શકે, પરંતુ સર્વોપરી આપણો ધર્મ છે ને સર્વોપરી આપણો દેશ છે અને દેશનું બંધારણ જ આપણા માટે સર્વોપરી છે અને તેને માનવું પણ પડશે. સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ, અને બહેન આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ હું મુંબઈ સમાચાર વતી આપનો આભાર માનું છું. જી, હર મહાદેવ, જય પરશુરામ.